નો ડાઉટ મારો હાસ્યનો કરે છે, મને લોકો કે હાસ્ય, લોકો મને હાસ્ય તરીકે લઈ આવે છે અને મારે હસાવાય હોય તમને, હું હસાવું ઘડીક બાપુ હસાવશું ને. તો ઘણા બધા એમ કે હું આમ કરું તેમ કરું, કોઈનું હાલતું નથી, બધું ખોટું છે, અમારું નથી હાલતું. અમે કલાકાર ઘરે જઈ ઠામડાઓ ધોતા હોય, હા વાસણ અમારી માથે હોય, આ ખોટું છે પણ આવશે મજા. અમદાવાદમાં અમારો પ્રોગ્રામ હતો ને, મેં વહેલા ગયા હતા, કાંકરિયા ફરવા ગયા. કાંકરિયા ફરવા ગયા ને એમાં એક જણો ને વાંદરી લઈને બેઠો હતો, વાંદરી ડાકલું વગાડે ને આમ ઢક 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 ઢક, વાંદરી કૂદકા મારે. વાંદરીનો મૂળ સ્વભાવ કૂદકા મારવાનો, એટલે કૂદકા મારે તો બધા જોવા આવે ને પૈસા આપે. એમ ઉભા જોતા હતા. એમાં એક બે પતિ પત્ની આવ્યા, અમદાવાદના નવા નવા પરણેલા કપલ આવ્યા ને તો ઓલા વાંદરી વાળાને પૂછ્યું, ઓલા બે કપલે એ પતિ પત્ની આવ્યા હતા ને, પુરુષે પૂછ્યું વાંદરી વાળાને કે આ વાંદરી ક્યાંથી લાવ્યો તું, આટલા બધા પૈસા ડિસ્કો કરીને ઉડે છે, આ વાંદરી ક્યાંથી લાવ્યો? 3 વાર પૂછ્યું પણ વાંદરી વાળો કઈ બોલ્યો નહીં. પછી પૂછ્યું તું ને એની ઘરવાળી વાંદરી વાળા માથે ખીજાઈ ગઈ કે મારા ધણીએ તને 3 વાર પૂછ્યું વાંદરી ક્યાંથી લાવ્યો, જવાબ કેમ નથી દેતો? ત્યારે એને વિવેકથી જવાબ આપ્યો કે બેન, એને ભલે મને 3 વાર પૂછ્યું, મેં એને 1 વાર પૂછ્યું એમ નહીં. હા હાસ્ય કહેવાય. આ તો બધું અમે ગોતતા હોય આખો દી રોજ રોજ, તો આમાં અમારો ધંધો છે, લોકો પૈસા દેશે. હા નકર મજા શેમાં છે ખબર? આ તો ઠીક, હવે તમે હાસ્યથી મને બોલાવ્યો છે એટલે મારે હાસ્ય કરવું જ પડે, નકર આ ખોટું હોય. બોલો અમે અમદાવાદ ગયા નહીં અને વાંદરી હતી નહીં, પણ તોય જામી બોલો એમ નહીં, આવું કઈ બન્યું જ નથી. હું અમદાવાદ ગયો જ નથી, મેં વાંદરી ભાળી જ નથી, તોય બન્યું, તોય મારા ખડખડાટ દાંત કાઢે. બોલો મને એક ભાઈ કહેતા, મને કે લક્ઝરી બસ વિશે તમારું શું કેવું ભરવાડ? મેં કીધું બસ છે ને શીખ ખાય, તમારે અહીં મોટો હાઈવે છે એટલે તમને રોજ અનુભવ થતો હોય. બસે શીખ ખાય, ખટારાય ખાય અને નાની નાની ગાડીઓ હોય ને ખારસીન ખાય. હા એ શીખ કેમ ખાય ખબર? તમારા હાઈવે છે, મને બહુ ગમે. હાઈવે નો પ્રોગ્રામ આવે એટલે હું રાજી, 2000 ઓછા કહેતો હું તારીખ લઉં, કેમ કે મને મજા આવે. હા મારું પેમેન્ટ તો વાસણ ધોવાવાળા કરતા ઓછું છે. કલાકારો બધા મને વઢે કે તમે આટલી બધી કળા છે, તમારી પાસે સંગીત છે, તમે પૈસા કેમ નથી લેતા? મેં એક દી વિચાર કર્યો કે 50,000 રૂપિયા ફી કરી નાખવી. ભાઈ મેં 50,000 ફી કરી, ભાઈ 3 દિવસ હું ગણી રહ્યો, મેં આ ધંધા કરાય 3 દિવસ રજા પ્રોગ્રામમાં, એને કરતા 10-8 બરોબર છે. તરી બધા. અને ઘણા કલાકાર એવું કે અમે તરી રાતથી નથી હોતા, એટલે એવું ન હોય, ખોટી ના છે. એટલી બધી તારીખો ન હોય, તરીદીમાં શક્તિ જ નથી ભગવાને હોવાની, એટલી આપી જ નથી જાગવાની કોઈ, નકરા જ ગપા. અને અત્યારે કલાકારમાં એવો ક્રેઝ આવ્યો છે કે મને એક ભાઈ એક ગામમાં પ્રોગ્રામમાં ગયો ને, તે મને કે ભાઈ છે ને ઊંચા હાથ કરીને જય બોલાવજો હો તમે. અત્યારે ઊંચા હાથ નું આવ્યું તે મેં ઊંચા હાથ કરીને જય બોલાવ્યો ને, તે 2 જણાએ ઊંચા હાથ ન કર્યા. તે મેં કીધું ભાઈ તમે 2 કેમ ન કર્યા? તમને કે સુરત ઊંચા હાથ કરીને આવ્યા છે એમ નહીં. હા હા નવું છે હો. હા મારી ઘરવાળી મને એક દી કે ફિલ્મ જોવા આવી, મેં કીધું નો જવાય, આ તો જો કે લાઈવ સાંભળતી છે, મારે ઉપાધિ તો છે જવાય રે, એને પાછો હું આજ કહીને આવ્યો છું કે ફલાણા સ્ટુડિયામાં બતાડવાના છે, એ તો મારે હિસાબ હવે દેવાનો, હું દઈ દઈશ. વજન તો હું ટીકા પાટું મારશે, બીજું શું કરે, આપણને ગડદા મારે. અને હું તો કઉ છું આજે ગર્લફ્રેન્ડ વાળા રહ્યા ને, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, એ તો કાયર કહેવાય, કાયર. હાસો મરદ તો એ કહેવાય જે લગ્ન કરીને સમજો આખી જિંદગી લડે, એ મરદ નું પાડિયું કહેવાય. હા લગ્ન કરો ખબર પડે ઠામડા કેમ થવાય. અને હા બહુ આકરું છે. હજી તો હું પોઝિટિવ થયો જ નથી, હજી આનંદ, હજી મને મોજ જ નથી ચડી, હજી તો હું વિચાર જ કરું છું હું કેવું. એક ભાઈ મને કહેતા લક્ઝરી બસ વિશે હું કેવું, પણ મારી ઘરવાળીનું પેલા કહી દઉં, ભલે સાંભળતી. એ કે આપણે ફિલ્મ જોવા જઈશ, મારે એક નાનું છોકરું છે, મને કે આ છોકરાનું શું કરશું? મેં દી ઠેલી નાખી દી. તે અમે ટોકીના પગથિયા ચડતા હતા ને, તે 1-2 પગથિયા ચડ્યા હતા. આ સુરેશભાઈ જેવો એક ભાઈ આવ્યો, મને કે હે ભાઈ આ ઠેલીમાં શું છે? મેં જે હોય ભાઈ તારે શું કામ છે? તા કે એમ નહીં, આમ શું છે કયો? મેં કે એમાં ટિફિન છે, તને શું વાંધો? તક મને બાપા કાંઈ વાંધો નથી, બા દાળ ઢોળાતી જાય છે. બોલો મારા આમ છે સમજે જેવા જોક છે, અને જે સમજી જાય કાલ લગી દાંત કાઢશે. હું પોસું હવાર રોકાયેલો છું અને બોલીશ. લક્ઝરી બસ છે ને, એક ભાઈ મને પૂછતા, મને કે ગોપાલભાઈ ભરવાડ લક્ઝરી બસ વિશે તમારું શું કેવું? મેં કીધું બસ છે ને એ હાલી જતી એટલે શીખ ખાય, આબે ઉબ અવાજ આવે ને તો તાળીને દાંત દેજો, મોજ આવે તો નક તમતાર બેસજો અને અવાજ સાંભળજો, ને છોકરા હવે કોપી કરશે. એ લક્ઝરી બસ ને આમ સેલપ મારે ને એટલે એને હેઠે બ્રેક મારવાના એર સસ્પેન્શન ના ફુગા આવે, એને હવાની કેપેસિટી રોકવા માટે. એ કેપેસિટી બહાર ભરાઈ જાય ને એટલે રોડ માં જતું હોય ને તો આમ થતું જોજો. તમે હાઈવે જોજો, ક્યારેક ખટારા લક્ઝરી ભળી જાય ને તો આમ કરે, પણ એ આમ ઉપડે ને તારે તો આમ થાય, સેલપ આવે ને.
એમાં અવાજ બહુ સારો આવે 40-55 ફૂટ લાંબી હોય 11-12 ફૂટ પહોળી હોય 100 પિસ્ટન હોય અને ટર્બોનું એન્જિન હોય પછી ડ્રાઈવર આમ ઉપાડે તો આમ ગિયર બદલે તમારા અહીં આખો જ એવું થતું છે હા તો ભલે હાઈવે છે ને એમાં ખટારા હોય ને ઓવરલોડ ભર્યા હોય તો આમ કરતા હોય ઓ તમે હુઈ ગયા તો સંભળાતા હશે એમાં ખટારો ફૂલ હોય અને હાકે ઈ ફૂલ હોય એમ નહીં હું શું કહું છું એક જગ્યાએ એક ભાઈ અને બાપાને એક બાપ દીકરો બે વડસેટ કરતા હતા તેના બાપા દીકરાને વટતા હતા એ કે તું મારો દીકરો છો કે હા તો મારી વાત માન તો શું કોઈ પણ જગ્યાએ તું જા અને દારૂ પીતા હોય તો ને તારે ઊભું નહીં રહેવાનું કે તો બેહી જવાનું બેહી જવાનું બોલો એટલે અરે બધું વગાડું છું હજી ધીરે ધીરે એટલે લક્ઝરી બસ આમ ઉપડે ને એટલે આમ પેલો ગેર પડે ને તો આમ થાય જો આમ ગેર પાડે ને કલશ કરે ને તાર વશમાં આવો કાઉસ કાપલો પડે એ પેલો બીજો ત્રીજો ચોથો પછી 5મા ગેરમાં નાખે ને એટલે આમ ઉપડે તો આમ પછી ઓલા રોડમાં વળી આવે ને તો આમ થાય એમ થતી થતી હોય મુંબઈ તો મને પ્રોગ્રામમાં બોલાવે ને એમ કે ભાઈ હાંકજો તેઓ લક્ઝરી લાંબી કરજો પણ કેટલીક લાંબી કરવી હવે અને ભાઈ આપણે કાઠિયાવાડની તો વાત જ ન થાય આપણો કાઠિયાવાડની એક એક દીકરીની એક એક વડીલ નમનને પાત્ર છે 100% વાત તમને કરું છું